ઓહો હો તું તો મેડી નાખે છે ને આ વાત થોડી ભાવ વાલા એ મારો વાઘ આવ્યો ભાઈ ખાવા માટે બેગી. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વાગી ગયા છે 6:30. વ્લોગ કરી દીધું આપણે સ્ટાર્ટ. તો ગાઈઝ આપણે સવારમાં પાણીના કુંડ ભરશું થોડા, કારણ કે ચકલોન પીવા માટે તારે કુંડ ભરશું. તો ગાઈઝ ચલો સૌથી પહેલાં વહેલા ઉઠી જાય છીએ. તો ગાઈઝ ભરી દઈએ આપણો પાણીના કુંડ. તો ચલો ગાઈસ, પહેલાં સવાર વહેલા ઉઠીને સેવાનું કામ ગાઈસ. તો જુઓ ગાઈસ, આપણો કુંડો ભરાઈ ગયો ગાઈસ. તો ચલો એક એક કરીને બધો ભરીએ. તો ગાઈસ આવાજ તો બધો શું કરે છે આપણે જોઈએ. મને લાગે ચા પીવા માટે બેસી ગયો સાથ તો બધો ગાઈસ. તો ગાઈસ આવાજ તો જુઓ, ચા પીવા માટે બેસી ગયો છે મમ્મી અને તેજનને. તો ભાખરવાડી નવી બનાવી શું કર્યું? ઓહો, નવી બનાવીને પતી હશે. તો ગાઈસ જો, આ તો અત્યારમાં બબે ને બબે વાઝોડી નાખે છે. અમાર જેટલી બનાવી હતી તે અમે બનાવીને અને ખાઈ ગયો. તમે ચા પીતા નહીં? ચા તો ના પીતા હોય, પણ અમારે કોકમાં નાસ્તો તો કરીએ કે. એ તો અમે તો ગમે તે મરચું બરચું વાટો તો એ તમારું ખેતરમાં કઈ નાખો અત્યારમાં, એટલે ગમે તેમ ઉંબેલા મારું તો તમારે એમ કેવું વહેલું, પણ તમારે તો 1 વાગે સુધી એવું ના કરો તો શું. અને આ બાદ તો જો આ પ્રમુખ ઊંઘી રહ્યા છે ગાઈસ. જો ચેનલ ગાઈસ, રાકેશ તો ઊંઘી રહ્યો છે. રાકેશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ બાદ તો મમ્મીને તો ગુડ મોર્નિંગમાં જો મોર્નિંગમાં ચા પીવું છે ગાઈસ. મોર્નિંગ માટી લેવા પ્લાસ્ટર કરવા માટી. તો મમ્મીને તો ચા પી રહ્યો છે ગાઈસ એ જણો. અને આ બાજુ તો બા બેઠા ચા પીવા માટે. બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેશી રાધે રાધે. રાધે રાધે કરો. રાધે કરો. રાધે કરો. રાધે રાધે કરો ભાઈ. રાધે રાધે કરો. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ખેતરમાં, અને એકન તો તેજલ ભાભી આવી ગયા છે. શું થયું છે? શું કહી ગયું? ઓ આ તો મોજા કાઢે છે ફટોફટ. ડોક્ટર આવી ગયા છે. ડોક્ટર આવી ગયા, જુઓ જલ્દી, જુઓ જલ્દી. તો મોય મોઢામાં આવી ચડાય. પોણી વેલ મમ્મી અંદર. ઓમ રાખો, ઓમ રાખો. એ ઓમ. હા નીકળી મમ્મી? કોઈ નહીં. ખોટી વાત છે નહીં મમ્મી? કે સાચી વાત છે? દેખાતું કેમ નહીં તાને? હા પણ પોણી તો મોય જતું રહ્યું. બીજું વેળ હજી બીજું વેળ મમ્મી. સીડી હતી શું હતું? એમ નતું કરવાનું. ઓમ રાખ્યું હોય તો નીકળી જત પોણી. બીજું વેળ મમ્મી, બીજું વેળ. મમ્મી તો તાન ઢોળાઈ જ ગયું વળી શું છે? લે તો ગાઈ તો બેસી ઊંઘી છે. અને તો તેજલ ભાભીને ગાઈ કોલમાં કોક પહેરી ગયું છે. તો મમ્મી દવા કરેલ ગાઈ. જો દેશી ઈલાજ નહીં મમ્મી? આ તો મમ્મીએ દેશી ઈલાજ વાપરે ગાઈ. જો કોણ ના કાપવો પડે? હા મમ્મી, કોણ કાપવો ના પડે? તો કઈ જકન તે પાછું તેજલ ભાભીને તો એવું થયું છે ને, તે પાછું તો કઈ દો તે ત્યાં કણ મમ્મીએ પેલું કર્યું. ત્યાં મમ્મી ડૉક્ટર હતી ને, કણ પ્રકાશ ડૉક્ટર છે.
અને હજી જો સાર તો થઈ નહીં હોય ઢાળો પડે જ નહીં ચો હો તો સીડી હતી હું તે કે ડુસા પર હશે આ તો કીધું ઓમ એવું કર્યું ઓમ જેવા ડુસા પડતી હતી ને મગજ તો કોમ જ ના આ તો કીધું મગજ ખાઈ જાય છે એ હજી જીવત છે સીડી છે તે જીવત કે સીડી છે દાંડવાળી થઈ ને એનું હું દબાઈ છે જે મરી જાય એમ નહીં આ જો તું પગ જોયા જોઈને હાલે છે એ તો હું ખોતરી એ નહીં ખોતરી પડતો ભાઈ તો ના એ લાકડા જો તું જો એ રે હલા થશે એવું તારા હાલતું હતું મારા ફોનમાં એટલે તો બતાવતી હોય દેખાય તને બોલતા નથી બચી દુખાતું ઓમ ઓમ જાણે ઓમ ઓમ કરતી હોય આમ જમ જમ થતું હોય ઉતરતી હોય ને એવું કરતી હતી લેડો ચાલ લ્યો તો શાંતિ કે આમ આયા આવું કલાકથી લોહી પીધું નહીં પ્રકાશ કલાકથી ખાઈ જાય છે ખાઈ જાય અડધો બાટલો એ મની મખાલે કરે તો ચલો ગાઈસ બહુ સાર વાટવાની છે તે વાટીએ એક તો નાખ્યા મમ્મી એક લીધું છે અને મમ્મી શું થી તો ગાઈસ આપણે ઉપડ્યા છીએ એવું ઘેર અને ભાઈ ચાત તો શેદાજી ઘેર આવે છે ફોન કર્યો તો કે હું ઘેર આવે છે શેદાજી તો કઈ લગ્નની ખરીદી કરીને ઘેર આવે છે પણ લગ્નની ખરીદી કરવાની બાકી છે તો જો આપણો એકો ગાઈસ ઘેર જઈ રહ્યો છે હવે પ્રકાશ મમ્મી તેજલ ભાભી મેશુ અને આપણે ગાઈસ ઉપર બેસી ગયા છીએ તો ચલો ફટોફટ ઘેર જતા રહીએ જલ્દી જાવ લે થોડું હું રેસ હાલવાનો ના રેસ નહીં ઓન તો ખાલી એમ કે હેડ એટલે હેડ છે જો હમણાં હાડ તો ગાઈસ ઘેર આવી જાય છે અને તેજલ ભાભી બેસી જાય છે લોટ બોધવા માટે નહીં ગાઈસ લોટ ચાળવા માટે ફટોફટ કરો તો સારી વાત છે ભૂખ લાગી છે તમે તો આવીને સીધો પહેલા તો બેસી જ જો હા તો એ સાર વાટ્યા હતા હું તો રંજીન ને જેવું અમે ખેતરમાં આવ્યા હતા સાર વાટા સાર નહીં વાટ્યા અમે કોઈ સાર વાટી છે અંદાજ હું કરું ના એમ રાગ ના ટાઈમ ખાવાનું ટાઈમ બારું ખાવાની મજા ના આવે નહીં વાગ્યા કોને બાર કમ્પ્લીટ વાગ્યા ગાઈસ જો જુઠ્ઠું નહીં કહેતા તો વળી બધી 15 મિનિટ જો વાર છે 15 મિનિટ વાર નહીં એક ઘડિયાળ છે ને આખા દેશ કરતા આગળ હેડે છે 15 મિનિટ વાર તો 12 વાગવા કદાચ કોક લખેલું હોય ને તો ખબર પડી જાય એમાં પપ્પાને ખાવા ને યાર થોડા પપ્પાને નહીં ખાવાનું થોડા બનાવ મારે પહેલા શ્રીખંડ ખાવું છે ગાઈ શ્રીખંડ પડ્યું છે ને ઊની રોટલી ખાવી છે પણ આ રોટલી બને તો એની વાટ જોઈ રહ્યો છે બને એટલે બે હા આજે ફટ લઈને તો ગાઈ પપ્પા તો બેઠા છે આજ તો ખેતરમાં આવ્યા નતા તો હવે તો ઘેર હું કરતા હતા એને માતાજી પાણી છોડતો સોટી દીધું તો હું કીધું આ તો ખેતરમાં ના જાતે છે ફરવા જાય માતાજી પાણી બે વખત છોડતી મને તો એવું લાગ્યું કે ફરવા જાય સેધાજી ઘેર આવ્યું જવાનું ક્યાં છો મહેસાણાથી લીધો એમ કહેતો હાલ કેટલા વિસનગર તમે હમણાં આવ્યો તો બાપ પેલા બાપ કાકા ખબર લેતા આવ્યો એને શું ખબર એ શું લે તો બધી દૂધ લઈને જતો તો ચલો કાંઈ પપ્પા તો બેઠા છે ને બા તો દયણું કરવા માટે બેસી ગયો છે તો આ તો ખાવાનું નહીં હોય હા આ તો વળી ખાવાનું હોય તો કે જલ્દી બનાવો પણ આજ તો તે છે ને કે હોવાનું કે જલ્દી બનાવે અને આ સીધો આવીને બે ખાવાનું તો શીખર રાગ રાગ બનાવ્યું એરો પહેલાં ખાઈ લીધું બનાવ્યા પહેલાં કાલે એવું કરી દીધું કાલે શું કર્યું ખબર ઊંધું શાક અને ટાઢો રોટલો ખાઈ લીધો પછી કીધું બનાવીએ છીએ રાગ રાગ ખા શું કહે છે કોણ કહે છે મેશું બંડી કહે છે તો ઓમ કરીને ટાયરો લગાઈ જવા નહીં સીધા તો હે નહીં ઉભી રહો પછી ટાયરો લગાવે છે ખેતર ખાવા કાપા બધા આ હું હળગત છે હળગત છે હળગત છે એટલે સીધી તવી મૂકી દે એટલે ગરમ થઈ જાય કે સીધું રોટલા અંદર નાખો લાગી જાય તો હોય તો કાંઈ પપ્પા તો એરંડા પહેરવાનું ચાલુ કરી દીધું છે પપ્પાએ તો અને આ સાઈડ તો રોટલા બને છે ગવાના એક રોટલો બન્યો છે બે બન્યા ગાઈ અને આપણે આવી જાય છે ખાવા માટે થોડી એક ના ગાઈ પછી જ ખાઈએ આપણા હાથેકનું બની રહે ને એટલો બધો ભેગો થાય અને ખાઈએ તો કાંઈ આપણે ઉપડ્યા છીએ શેદાજીને લેવા માટે જઈએ છીએ આમ તો કાંઈ નહીં ધોઈ અને જવાનું હતું પણ શેદાજી આવીને ઊભા રહ્યા ફટોફટ જઈએ એટલે કાંઈ ફટોફટ લઈને આવતા જઈએ કારણ કે શેદાજી આવીને બેસી ગયા છે અને અકન તો કાંઈ ગોમમાં થોડો લાવે હટલા નહીં સાઈઝ લાવે આજ તો ચલો કઈ આપણે નીકળીએ ફટોફટ કારણ કે શેદાજી આવીને બેસી રહ્યા છે ગોઠિયા અને ચવણ કઈ શેદાજી લઈ આલે તો લાવતી પણ શેદાજી પાછી કોઈ ઠંડુ પીવું પડે તો કઈ શેદાજી આવી ગયા છે બસમાંથી ઉતરી ચાલતા ચાલતા આવું ને આપણે તો એમ બેઠા હતા કઈ આપણે વહેલા આવી ગયા હતા યાર મેં કીધું એરા લેટ આવશે પણ આપણે વહેલા આવી ગયા હતા ને એરા લેટ આવ્યા આવી ગયા લેવા તાણા ઘેરે હેડું છે
પેટ્રોલ પૂરા થવા આપણે તો ઉપડી જાય છીએ ઘેર અને એ તો આપણે તો ઘેર ઉપડી જાય છીએ અને જો કહીને શેઠાજી ડ્રાઈવર બેઠા હતા તો આપણો તો કઈ શું મજા આવે ને ખાલી બેસી રહેવાનું પાછળ અને શેઠાજી બાઇક ચલાવો તો ચલો કઈ જવું ડાયરેક્ટ મળીએ આપણે ઘેર જઈ કારણ કે ડ્રાઈવર નવા છે બધા મસ્તી કરાવી ભાઈ તો કઈ અમે તો ઘેર આવી જાય છીએ ને મેસી તો જતી રહી છે શેઠાજીના પહાણ ઓ શું છે મમ ખાવાનું છે તારે મમ ખાવાનું છે મમ ખાવાનું છે મમ ખાવાનું છે મેસી મેસી એ મેસી મમ ખાવાનું છે તારે હા હા મમ ખાવાનું છે તો કઈ ધક્કન તો પ્રકાશને તો રેલો નવરાવ છે કઈ જાતતો છું બધા નવરે નાખ્યું પ્રકાશ શું જાતતો ચલો બાકી થઈ હા ચલો બાકી ગાય નવરાવે છે ખાધું તે તાર હું તો છાસ લાવ્યો છું ઘડી ઘડી થોડું બેહાય ઘડી ઘડી એમ છે એટલું બસ પેટ જાણવું હોય કોઈ ના બધું હમાય મને પેટ તો ગમે જેવું થાય પણ ખાવાનું કોમ પણ વળી થોડા દાડા પહેલાથી એમ કહેતો હતો ઓછું કરી નાખી થોડા દાડા પહેલાથી એમ કહેતો હતો ઓછું કરી નાખી ઓછું કર્યું પણ આ તો ખવી જ જાય ગાય પેટ ઓછું થવાની દવા તો કોઈ સજ નહીં લેડ તને ખાવું હોય હું તો ખાવા દઉં તો ચલો ગાઈઝ આપણે તો ખાવા માટે છીએ તો ગાઈઝ જો ખલી આવી છે ગાઈઝ જો અહીં ગાઈઝ ખલી દે ડૂચાય પર ખલી એ મારો વાઘ આવ્યો ભાઈ ખાવા માટે એ ખલી આવી જશે જો આપણે ખલીને ગાઈઝ ગોળો ખવડાવીએ એક વખત તો ગાઈઝ મને ડૂચો પડ્યો આપણો પણ આપણે તોય ખવડાવીએ છીએ લ્યો એ આઈ એ મારો વાઘ આવ્યો ભાઈ વાઘ તો એક વખત તો ડૂસો ભરીને ગયો છે તો ગાઈઝ આપણે જ્યાં ઊંઘી ગયા હતા અને ઊંઘીને ઉઠ્યા છીએ અને ગાઈઝ એકન તો ચા અને ગોઠિયા છે ગાઈઝ અને મિક્સ ચવાણું છે તો શેઠાજી ગાઈઝ આજ તો લાયા છે ત્યાં તો ગાઈઝ ચા પીવા માટે બેસી જાય છે એ તો હું ખાધું થોડી હું ખાધું હા હું ખાધું કોઈને ખાધું નહીં એ કારીગર જ મોસીનું એ થોડું ચેક કરતો દેખો મમ્મી તો ગાઈઝ મેસ્યુ એકન રમશે ઘંટી પહાણ મેસ્યુ એ મેસ્યુ તારે ખાવું છે કોઠિયું હા કોઠિયું ખાવું છે ગોઠિયું તો હોય તો ગાઈઝ ગોઠિયા અને ચવાણું બે તોડી દીધું છે અને ગાઈઝ આપણે આજે વાટકામાં ચા પીવું પણ આપણે ગાઈઝ વાટકામાં જ પીએ છો પણ બીજો વાટકો લાવીએ તો ચલો ગાઈઝ પહેલાં આપણે ચા પી લઈએ આપણે છે ને ગાઈઝ ઊંઘમાંથી ઉઠ્યા છીએ અને ઊંઘમાંથી ઉઠીને સીધા ચા અને નાસ્તામાં આવી જાય છીએ તો ચલો ગાઈઝ પહેલાં ચા અને નાસ્તો કરી લઈએ અત્યારે પછી બીજી વાત ગાઈઝ હજી ગાઈઝ તમને એક વસ્તુ બતાવું શેઠાજી ગાઈઝ કપડોની ખરીદી કરી લાયા છે બહુ ભારે ખરીદી કરી લાયા છે તો ચલો પહેલાં ચા પી લઈએ પછી બતાવું તો ગાઈઝ જો હોય તો 554 તો ભૂકા કાઢી નાખ્યા છે મમ્મી હોય તો નહીં ભાઈ હા ગાઈઝ અમે 3 જણા ભૂકા કાઢી નાખ્યા માહોલ ગરમ લાગે છે જો પછી અડધા ગોઠિયા ખાઈ ગયો છે અને 554 તો ગાઈઝ પતાવી દીધું છે આ તો બહુ મજા કરી દીધી હોય તો માહોલ ગરમ જ રહે હા માહોલ ગરમ જ રહે ને મમ્મી ચા તો પી લીધો આમ તો ખાવાનું દવા દો ગાઈસ મમ્મી તો ચા પી લીધો ફાઇનલી ગાઈસ વેકન બધા બેહાડી દીધો છે મમ્મી પ્રકાશ અને તેજલ ભાભી તો ગાઈસ આપણે લાયા છે શેઠાજીનો કપડો આપણે નહીં લાયા ગાઈસ શેઠાજી પોતે જ લાયા છે કારણ કે આપણે તો જોથી લાવીએ એટલે શેઠાજી પોતે કપડો લાયા છે તો ચલો આપણે જોઈએ ગાઈસ એ કપડો એની પ્રાઇસ બધું જોઈએ ગાઈસ બૂટે લાયા છે જોરદાર બૂટ લાયા છે કદાચ એ સેટિંગ નથી ને તો ગાઈસ આપણે પહેલે માહોલ ગરમ કરી દેવું તો પ્રકાશ ગાઈઝ ખોલે છે શેઠાજીનો કપડો ચલો આપણે જોઈએ ગાઈઝ અને તવન પણ બતાવીએ શેઠાજીનો કપડો ઓ હા તો હેવીમાંથી પેન્ટ લાવ્યા છું હે મમ્મી આ તો નાઇટી જેવું છે અરે નાઇટી જેવું છે આ તો મંથેરે એવું છે જો એમ થોડા પહેરવા મળતું હોય તને હા મમ્મી આ તો નાઇટી જેવું લાગે છે આ તો મમ્મી નવી સિસ્ટમ કે બગી શું કહેવાય કઈ બેગી હા ગાઈઝ બેગી ના ગાઈઝ બેગી આપણને ખબર હોવી પડે રબર જેવું છે છોકરો પહેરી જેવું એટલે મારે એક કોઈ છોકરો ના થઈ રહ્યો બેગી તો ગાઈઝ શેઠાજી લાયા હતા કપડો જો આ પ્રકાશ બતાવે આવું પ્રકાશ નહીં ગાઈઝ આઉટલા બાંધ ને
એવા ટાઈપ પર લાવવાના પણ જોઈએ હે ગાઈસ પૈસા મમ્મીને સેવા આલું છે એના ઉપર આધાર બધો તો શોધી લાઈને હાલે અમે તો કેટલા આલ્યા આ વાળી શેઠાજી તો કે હા પોસ જવા લાગ પોસ હા મમ્મી બધો છે યાર એમ નહીં શેઠાજી થોડી નોકરી હતા જીવન તો તમે માપનો પૈસા લ્યો તો અમારે આવું ન તમે વધારે લ્યો તો પછી અમાર તો શું આવશે તો ગાઈસ આમ તો લગન તો કેટલા આખું અઠવાડિયું લગન જ છે એટલે કપડો લાવવો પડશે ગાઈસ મિનિમમ 3 જોડી તો કપડા લાવવા ત્રણ તો રાકેશને તો જોશી જ તમે વધારે લ્યો તમે એમ નહીં હાર જુદી શેઠાજી તો નોકરી હતા જીવન તો યવન પૈસે લાયા નહીં કોઈ અને વળી મને કદાચ એક જોડી લઈ આલવાની કીજ આ શર્ટ છે ગાઈસ જો સુખનો સૂરજ ઉગી જાય તો આપણને એક જોડી લઈ આલજી તો ગાઈસ આ શર્ટ સરસ લાયા છે શેઠાજીના આયરો શર્ટ છે શેઠાજી તો બહુ મોંઘો કપડો લાયા છે અને બીજી જોડી તો બતાવો કોના ઉપર આયરો શર્ટ છે હા ગાઈસ તો ગાઈસ આ જો બે જોડી લાવ્યા છે બે જોડી અને બૂટ એટલો બધો લવાય બે જોડી ને બૂટ એટલો લાયા છે અને બિલ જોયું તું એ ખાલી બિલ તો હા ખામું પદ બતાવું હમણાં ખાલી કપડો જોઈ રહેવા લે બિલે છે શેઠાજી બીજું પેન્ટ લાવ્યા છે પણ એના કરતા આ પેન્ટ સારું નહીં આ સારું લાગે છે આમ તો કોણ આ મસ્ત લાગે છે હા આ મને ખાલી શું ગમે ખબર આ નેચરનું જે આ પટ્ટી આવે ને એ મને મસ્ત ગમે સાચી વાત છે આમ તો સારું થાય એ વાત તો ઠેલો તૂટી છે આવું તો ગાઈસ પેન્ટ અને ગાઈસ જો બિલ બતાવું તમને બિલ લાવજી પ્રકાશ શું હજી બિલ તો મને શું ખબર પણ યાર થેલામાં મેરી તું શું હજી ના પ્રકાશ તે કપડો હા રીઝો ગાઈસ બિલ ગાઈસ આ તો ખાલી કપડોનું જ બિલ છે ને બૂટના તો પૈસા અલગ કીધા છે દાજી મને પણ ગાઈસ એટલા બધા ના હોય બૂટના પણ એટલા તો હજ જો ગાઈસ બિલ 5800 અંકલજી આટલો બધો મોકો લુગડો લવાય 5000 6000 માં ફક્ત 6000 માં ફક્ત 200 રૂપિયા ઓછા એ અરે એ પાછું હાલવાનું છે બિલની બિલ તો ખાઈ નાખે ભાઈ મેં શું કે મારે શું એ મમ્મી 5000 છે હું 5000 પાછળ 800 5800 એ એમાં ગાઈ આપ્યા છે ચેલા ખબર 5000 પૂરા આપ્યા કપડો ના ખાલી એના બૂટ ના ચેલા કહેતો સર તો મન 3000 કેવો છે મમ્મી તે શોથી આવતા તાના મેં તો અમુ બધા તો શોથી આલી અને મમ્મી બૂટ ના ચેલા હા 1700 રૂપિયા એટલે છે બધા મોકા એમ ના શેધાજીને ખાલી બે જોડી કપડો અને એક જોડી બૂટ ના ચેલા ખબર 7000 રૂપિયા જો ગાઈ બૂટ શેધાજી ના પ્રીમિયમ ક્વોલિટી છે આમ તો ભાઈ નહીં બ્રાન્ડેડ આવે અને ગાઈ તારે છે ને ટ્રેન્ડિંગ છે હાલ અને આ કંપની યાર પણ આટલા બધા મોંઘા બૂટ મોંઘા બૂટ લાયા છે ને હું પાછા થોડા હાલવા છે તો ગાઈસ બહુ મસ્ત બૂટ છે તો ગાઈસ કોમેન્ટમાં જણાવજો કે આ બૂટ કેવા છે મોંઘા છે પણ આમ કેવા છે તો જણાવો તો ગાઈસ ખબર પડે નકર પછી આપણો તો શેઠાજી તો આટલું લાયા અને હું ખાઈ જાય ભાઈ લે એનું વચ્ચે હું કરો બિહાર થી બધું ખાઈ જ જાય છે તો ગાઈસ છે ને શેઠાજી તો 7,000 નું લાયા છે અને મમ્મીને તો આપણો તો 3000 હા આલે છે મમ્મીને તો હાલવા પછી મમ્મી અને કે હાલવા પછી નકર માહોલ ઠંડો થઈ જશે તો લગન કેવી રીતના માલશું ગાઈ મમ્મી તમે એટલા લેવા પણ અમે પછી શું કરશું તમે લાવજો ને અમે લાવશું તો ગાઈસ 3000 માં તો 3 જોડી છે રીતે લાવવાનું 3000 માં 3 ના હશે દાદીને ગાઈસ 7000 માં 2 જોડી અને એક બૂટ જોડી હજી શેધાજીને લાવવાનો તો હજી અડધી જ ખરીદી છે ભાઈ શેધાજીની અજુ હું ના હજી લુગડો લાવવાનો આ તો પેલા રાહુલ ઠાકોર સિંગર નો લગન છે ને એટલા લાયા હતા તો પેલા એટલા તો ચલો ગાઈ દઉં આ લુગડો છે ને પેક કરીને મૂકી દઈએ અને પછી આ બધા કોમકાજ લાગે ગાઈ ને કે બધા બિહાર જ શાંતિ પોણી હા રૂપિયાનું પાણી ને મમ્મી નું પાણી અને 3000 આલો કાઠા પડો તાણ તો ચલો ગાઈ દઉં બધો કોમ લાગી દે તો પપ્પા આવી ગયા છે કપડો જો કપડો નહીં જો ખાલી બિલ જો કપડો તો કોઈ જોવાની જરૂર નહીં આ તો બધી ભાવ વાળા પણ આમાં હાલીને આવ્યા છે ને. શું આલી ના તો ગાઈ જોએ ગાઈ જો ગાઈ જો કેટલા છે પૂરા 5800 રૂપિયા ખબર ના પડતી 5800 રૂપિયા હાલીને આવ્યા છે આ પકડા તારા જ? ના મારો તો વારો 3000 આ તો ખાલી બૂટ જ 5800 ના બૂટ અરે 5800 નો કપડો ને બૂટ ના છે લાગે 1700 રૂપિયા 1700 ના બૂટ 7000 નો કપડો લાયા આ ઉલો વાત હોલ અને માર તો જવાનું છે હજી મુંબઈ અને આ તો કીધું મુંબઈ આ તો કે મુંબઈ જવાનું છે હું તો સટલાસ નાથી લઈ આવજો તો હવારે લઈ જજો તો કઈ બધો કપડો જોઈએ ને બાને કપડો જ નહીં જોઈએ નહીં બા તો નાવા જતો એટલે નહીં કઈ શેઠાજી કેટલા હજારનો કપડો લાયા તમને ખબર 5000 નો કપડો ને 2000 ના બૂટ હા એટલું બધું લવડાય લાયા કે લાવવું છે પાછું પગાર તો એને ડૂલ્યો તે ના એ ડુલ્યો તને પછી ઘેર શું કરવાનું ઘેર કોઈ ના
તો ઓન તેમ કે 4 વાગે જવાય ઘેર હું કરવાનું ઘેર એ તો વાપરવા જોવું કે ના જોવું જોવું કે ના જોવું પણ 5000 નો આમ તો 6000 નો કપડો છે પણ 5000 રૂપિયા હાલ્યા આપણે તો ચલો બા તો ગાઈસ જઈશું સાબુ લેવા નહીં બા સાબુ અમે લાયા છે તાણ આપણે તો શું કરીએ કપડો લાયા ધોવાનો છે મને ફોન કર્યો તો પાછો તારે લેતા હોય એમ કહેતા પણ મને એમ કહેતા પગાર થાય કે લઈ આલું તે હું તો આમ તૈયાર જ છું પગાર થાય ની વાટ જોઈ રહ્યો પગાર નહીં છે ને હજી તો હવાર લાગશે પેલા પગાર કેટલા હા પગાર તો ફાઇનલી ગાઈસ તો બધો કોમે લાગી ગયો છે મમ્મી તેજલ ભાભી અને મેશુ ગાઈસ મેશુ કોમે લાગી દીધા મેશુ તો મમ્મી કોળિયાન તો નહીં ઊંઘતી તું નાખે તો રમે જા ખરી પણ ઊંઘ નહીં રમે કે ઊંઘે હા તતુ એ કતુ ઓ તો મેશુ તો ગાઈસ મમ્મી ઊંઘ આવે પણ ઊંઘ જ નહીં ગાઈસ મમ્મી ગમે જેવા ગોળિયામ નાખશે ને તો મેશુ અત્યારે નહીં ઊંઘે પણ આ નક્કી ના કહેવાય ગાઈસ મમ્મી પાસે રસ ને કદાચ ઊંઘી જાય તો કોઈ નક્કી કહેતા નહીં અને તો તેજલ ભાભીએ તો ગાઈસ કામકાજ ચાલુ કરી દીધું છે સોણ ભરવાનું પણ સોણ ભર્યા પહેલા મોટું ઓગણું વળા હા ગાઈસ જોયા ઘરનું ઓગણું કેવડું છે આ ઓગણું ગાઈસ આખું વળા હા નહીં વળા કઈ આ ગાઈસ સવારે વળાય તો ચલો એકન તો વાળવાનું કોમ ચાલુ છે આપણે ગાઈસ થોડી કોમ છે તો કોમ નહીં ગાઈસ આપણે જે છે મેચ દડો આપણે જે છે થોડી વાર દડો રમવા માટે તો ગાઈસ ત્યાં દડો રમું છું બધા પ્રકાશ નહીં તો આપણે પણ જે છે દડો રમવા માટે ગાઈસ તો થોડું દડો રમતા આવીએ થોડું તો ફાઇનલી ગાઈસ શેતાજી તો અડધી રાતે તૈયાર થયા ગાઈસ બહાર તો અંધારું થઈ ગયું છે શેતાજી થઈ ગયા છે તૈયાર તો ગાઈસ શેતાજી ઉપડ્યા છે ફતેપુરા હા સાસરી ઢુકડી છે નજીક એક અંધારા જોઈ ને તો એ પોકી જાય 5 મિનિટમાં 5 મિનિટમાં 5 મિનિટ થાય વધારે ના થાય બાઇક લઈને તું લઈને જઈ હા પ્રકાશ મૂકવા આવે તો ગાઈસ પ્રકાશ જાય છે શેતાજીને મૂકવા માટે ફતેપુરા શેતાજી તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે મેસી તારે જવું છે તાર મમાન ઘેર એ તારે જવું છે તાર મમાન ઘેર જવું છે જવું છે જવું છે નહીં જવું તાતા કહી દે નહીં જવું હા નહીં જવું તો ચલો ગાઈસ શેતાજી જઈ જવું આપણે જે આવું દૂધ ભરવા માટે તો ચલો હવે નીકળીએ ગાઈસ તાતા આવજે તાતા કહી દે મહાન તાતા કહી દેજે તાતા કે તો ચલો શેતાજી જઈશું તો ગાઈસ તો પપ્પાને ખાવા માટે બેસી ગયા છે મમ્મી ને 2 જણો ગાઈસ આપણે જઈએ છીએ પેલા ઘરમાં ખાવા અને મમ્મી અને પપ્પાને આ ઘરમાં ખાવા લઈ લે પેલા ઘરમાં આપણે તો ચલો ગાઈસ આપણે તપેલું ઉપાડી લીધું છે તપેલું તો હાથમાં જ રાખું તા આજ તો ફાઇનલી ગાઈસ અમે તો ખાવા માટે બેસી ગયા છે તેજલ ભાભી બા પ્રકાશ આજ તો ગાઈસ બનાવી છે જો મસ્ત મજાનું શાક દહીં ફ્રાય ગાઈસ આજ તો દહીં ફ્રાય ઘણા દિવસ પછી નહીં ભાઈ શું બન્યું થોડું તીખું બન્યું છે ને પપ્પા એમ જ કહેતા હતા ખુદ બનાવે તીખારી વસ્તુ આખી પણ આ ગુંડા છે શું લઈ ગયા ફાટી ગયો हम अब गरीब हो गए हाँ? जनाब ગરીબો તો આવું થાય ગરીબો તો ઓહો 108 તો અમારા બે હોય છે ગરીબો આવું કરે જો પેલા વાટકામ ના પીતો દહીં એ પ્લાસ્ટરમાં સોપડી ખાવું છે તો ગાઈસ સર આવું ખાવા માટે બેહીએ અને ગાઈસ એક કોમેન્ટ આવી હતી આપણા અંદર ગાઈસ શું નામ હતું કિરણ ઠાકોર હતું મને એવી કોમેન્ટ આવી હતી કે રીલ્સ બનાવો તો ગાઈસ અમે રીલ્સ બનાવીએ જ છીએ સર ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ડેલી અપડેટમાં આવું જ છે ને પ્રકાશ તો ચલો ગાઈસ આપણે પહેલાં ખાઈ લઈએ બધો બેસી ગયો છે અને આપણી જગ્યા પૂરી થઈ છે ગાઈસ કારણ કે પાણીનો રેલો આપણા જગ્યા ઉપર આવી ગયો છે એટલે આપણે છે ને જગ્યા ચેન્જ કરવી પડશે પછી ખાવા માટે બેસવું પડે એ તો બરોબર જ છે તો ચલો ગાઈસ પહેલાં આપણે ખાઈ લઈએ શેઠાજી તો ગાઈસ આજે આવ્યા હતા આ તો ફતેપુરા જ્યાં છે અને કાલે પાછા રિટર્ન જવું નોકરી કારણ કે લગ્ન વધારે છે ગાઈસ કુટુંબમાં એટલે છે ને રજાઓ વધારે લેવાની છે ને એટલે છે ને તરત નોકરી જવું પડશે ને પ્રકાશ તો ફાઇનલી ગાઈસ ખાવા પીવાનું થઈ ગયું છે પૂરું અને તેજલ ભાભી બેસી ગયો છે કપડો ધોવાની ગાઈસ ભૂલી ગયો ગાઈસ આ તો છે ને ભૂલી ગયો કપડો ધોવાની ગાઈસ વાસણ ઘસવા તો તેજલ ભાભી બેસી ગયો છે ગાઈસ વાસણ ઘસવા માટે હાથ ઓગળી ઉતરી ગઈ છે ને દડો વાગે છે ગાઈસ દડો રમવા જતા મેશીન રમાડતા નહીં કે કા દડો વાગે ઓહો હો તો મેળી નાખે છે
ના દુખાય દુખાતું હો સીધો ના બળાય છે ના દુખાય રે પ્રકાશ પણ એથી આ મેં ની લગાઈ છે તો ચલો ગાઈસ તો પ્રકાશને ચલો ગાઈસ હોય તો બધો ઊંઘવાની તૈયારીઓ કરું છું તો ગાઈસ આપણો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાના ભૂલતા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલ ફરી મળીશું કાલે આપણે સવારે નવા વ્લોગમાં તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં